રાજકોટની નિધિ સ્કૂલમાં ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। આ મહોત્સવમાં બાળકો માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। આજે નાના બાળકો દ્વારા દુંદાળા દેવની મહાપૂજા કરવામાં આવી હતી, જેમાં બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। સાથે જ કેજી વિભાગના વિદ્યાર્થીઓ માટે ચિત્ર સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। સ્પર્ધામાં વિજેતા બનેલા બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। શાળામાં બાલ ગણપતિની સ્થાપના કરવામાં આવી છે અને આગામી દિવસોમાં પણ વિદ્યાર્થીઓ માટે અનેક સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવશે। આ મહોત્સવમાં બાળકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। યશપાલસિંહ ચુડાસમા, મેનેજિંગ ટ્રસ્ટી, નિધિ સ્કૂલ દ્વારા 10 દિવસીય તારીખ 27/8થી 6/9 સુધી ગણપતિ મહોત્સવનું આયોજન સ્કૂલ ખાતે કરવામાં આવેલ છે। કાલે પ્રથમ મહાપૂજા અને મહાઆરતી સંપન્ન થયા બાદ આજ રોજ વિદ્યાર્થી નાના ભૂલકાઓ દ્વારા સવારમાં મહાપૂજા રાખવામાં આવેલ હતી, તેમજ કેજી વિભાગના વિદ્યાર્થી ભાઈ બહેનો માટે ચિત્ર સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવેલ હતું, જેમાં દરેક નાના ભૂલકાઓએ ગણપતિ બાપાની સરસ મજાની કૃતિ બનાવેલ હતી, તેમાં રંગ પૂરેલ હતો અને તેમાં જે વિજેતા વિદ્યાર્થી થયેલ હતા તેઓને ઇનામ દ્વારા પ્રોત્સાહિત કરેલ હતા। નાના ભૂલકાઓમાં બાલ ગણેશા અતિ પ્રિય છે, તે માટે જ અહીંયા નિધિ સ્કૂલની અંદર બાળ ગણપતિની સ્થાપના કરવામાં આવેલ છે અને તેનું 10 દિવસ મહાપૂજા કરવામાં આવશે અને મહાઆરતી કરવામાં આવશે। આવનારા દિવસોની અંદર ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓ માટે ઇકો ફ્રેન્ડલી ગણપતિ એટલે કે માટીના ગણેશ બનાવવાની સ્પર્ધા, તેમજ તેમના વાલીઓ માટે આરતી ડેકોરેશન અને પાણીપુરીની સ્પર્ધા પણ રાખવામાં આવનાર છે। આ 10 દિવસીય મહોત્સવમાં સવારે 9 કલાકે મહાપૂજા અને રાત્રે 7 કલાકે મહાઆરતી રાખેલ છે, તો દરેક ભાવિકજનો પણ આમાં ભાગ લઈ શકે છે અને અમારા આ ગણપતિ મહોત્સવને પ્રોત્સાહિત કરી શકે છે।